ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ટોપિક લઈએ છીએ એન્ડ ધ ટોપિક ઇઝ ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ ઓફ રેટ ઓન કન્સન્ટ્રેશન એન્ડ ધેટ ઇઝ રેટ લો. ઓકે, સો આજે આપણે જે છે રેટ લોની વાત કરવાના છે. એટલે કે લાઈક આપણે રેટનું ઇક્વેશન આપણે કયા ફોર્મમાં આપણે લાવી શકીએ. તો લાસ્ટ ટોપિક આપણને ખબર છે કે રેટ ઓફ કેમિકલ રિએક્શન. રેટ ઓફ કેમિકલ રિએક્શનની આપણે વાત કરીએ તો કોઈ બી કેમિકલ રિએક્શનનો રેટ કોના પર ડિપેન્ડન્ટ હોય. તો રેટ જે છે એ ઓલવેઝ જો કોઈના પર ડિપેન્ડન્ટ હોય તો એ કન્સન્ટ્રેશન પર ડિપેન્ડન્ટ છે, બરાબર. એટલે આપણે રેટ ઇક્વલ ટુ જો તમે જો જોશો તો આપણે કન્સન્ટ્રેશન બાય ટાઈમ આપણે રાઇટ ડાઉન કરેલું છે. ઓકે, સો રેટ કોના પર ડિપેન્ડન્ટ છે? કન્સન્ટ્રેશન પર ડિપેન્ડન્ટ છે. એટલે જો રેટને એઝ અ કન્સન્ટ્રેશનના ફોર્મમાં જો આપણે કોઈ ઇક્વેશન લાવીએ તો એ ઇક્વેશનને એઝ અ આપણે રેટ લો કહી શકીએ. એઝ અ આપણે શું કહી શકીએ? રેટ લો. ઓકે, સો રેટ લો તમને ખબર પડશે. રેટ લો મીન્સ કે રેટને આપણે જે છે કન્સન્ટ્રેશનના ફોર્મમાં બરાબર સમજાવવાનું છે. ઓકે, જોઈએ તો ફર્સ્ટ થિંગ્સ કીધેલું છે અહીંયા, rate depends on the concentration of reactant or product. રેટ કોના પર ડિપેન્ડન્ટ કરે? તો રેટ ડિપેન્ડ કરશે the concentration of reactant and a product. Okay, the representation of a rate reaction in terms of concentration of reactant is known as a rate law. So rate of reaction જે છે મીન્સ કે રેટ જે છે એને આપણે કયા ટર્મ્સમાં બરાબર સમજાવવાનું છે? કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ. કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટના ટર્મ્સમાં બરાબર જો આપણે એને રિપ્રેઝન્ટ કરીએ તો એને એઝ આપણે રેટ લો કહી શકીએ. ઓકે, હવે રેટ લો સમજવા માટે જે છે આપણે એક જનરલ રિએક્શન લઈ લઈએ. જનરલ રિએક્શન કે આ રીતે છે, સ્મોલ a capital A plus small b capital B gives small c capital C plus small d capital D. હવે અહીં આપણે એવું કહી શકીએ કે આપણા પાસે રિએક્ટન્ટ A છે અને એના નંબર ઓફ મોલ સ્મોલ a છે. રિએક્ટન્ટ B છે, એના નંબર ઓફ મોલ જે છે એ શું છે? B છે. એ રીતે પ્રોડક્ટ C છે અને નંબર ઓફ મોલ સ્મોલ c. પ્રોડક્ટ D છે, નંબર ઓફ મોલ સ્મોલ d છે. ઇટ મીન્સ કે અહીં સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d જે છે એ તમારા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે. સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે કે જે તમને નંબર ઓફ મોલ ગિવન હોય તે, બરાબર. અહીંયા સ્મોલ a ગિવન છે તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ તમારો સ્મોલ a થશે. ઓકે, તો a b c and d બરાબર સ્મોલ લેટરમાં જે છે એ તમારા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ડિનોટેટ કરે છે. હવે આ જે રિએક્શન છે એમાં આપણે રેટ લો જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો રેટને આપણે કન્સન્ટ્રેશનના ફોર્મમાં આપણે ડિનોટેટ કરવાનું છે. હવે કન્સન્ટ્રેશનના ફોર્મમાં ડિનોટેટ કરવો હોય તો રેટ પ્રોપોર્શનલ ટુ અહીંયા રાઇટ ડાઉન કરેલું છે concentration of A raised to X, concentration of B raised to Y. Okay, so a concentration of આપણે કહી શકીએ રિએક્ટન્ટ A and રિએક્ટન્ટ B ઉપર ડિપેન્ડન્ટ રહી શકે. ને જો અહીંયા આપણે પ્રોપોર્શનાલિટી રિમૂવ કરી નાખીએ તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ મૂકી શકીએ. ને કોન્સ્ટન્ટ મૂકીએ તો રેટ ઇક્વલ ટુ K A raised to X B raised to Y, where K equal to rate constant, where K equal to શું છે? rate constant. હવે આ ઇક્વેશનને એઝ અ આપણે રેટ લો કહી શકીએ. પણ અહીંયા આપણને એક વસ્તુ નથી ખબર. શું નથી ખબર? તો x ને y. હવે x ને y જે છે એ એક્ચ્યુઅલમાં તમારા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ હોઈ બી શકે ને ની બી હોઈ શકે. એક્ઝેક્ટલી એ શું હોઈ શકે ને? ઓકે, એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો ટ્વાઇસ NO gas plus O2 gas gives twice NO2 gas, બરાબર. આ સિમ્પલ વન સ્ટેપની રિએક્શન છે. સિમ્પલ કેટલા સ્ટેપની? વન સ્ટેપની રિએક્શન છે. હવે આમાં જો રેટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો રેટ ઇક્વલ ટુ K NO, રાઈટ, NO. હવે આનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2 છે તો આનો એક્સપોનન્ટ બી 2 છે. ઓકે, એ રીતે O2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે તો અહીંયા બી એક્સપોનન્ટ કંઈ નથી લખ્યું. ઇટ મીન્સ કે એનો એક્સપોનન્ટ શું છે? 1 છે. તો અહીંયા જો તમે જોશો
તો આ રિએક્શનમાં જે એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે એ જ એના એક્સપોનન્ટ છે. જે એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે એ જ એના શું છે એક્સપોનન્ટ છે. બરાબર. હવે બીજી કોઈ આપણે રિએક્શન લઈએ. બીજી કોઈ રિએક્શન આપણે કંઈક આ રીતે લઈએ CaCl3 Cl2. આ રિએક્શનમાં HCl સાથે અટેચ થઈને HCl બનાવે ને એક Cl કાર્બન સાથે અટેચ થઈને CCl4 બનાવે. તો CaCl3 Cl2 gives CCl4 HCl. આ રિએક્શનમાં જો રેટ નું ઇક્વેશન આપણે જોઈએ તો રેટ ઇક્વલ ટુ K. કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ માં CaCl3 છે, કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ માં Cl2 બી છે, પણ Cl2 1/2 છે. હવે અહીંયા આ વસ્તુ આપણને નહીં ખબર પડે. કેમ કે બંનેના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે. CaCl3 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે તો એક્સપોનન્ટ 1 છે. બટ Cl2 નો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે બટ અહીંયા રેઝ ટુ શું છે 1/2. તો આ કઈ રીતે પોસિબલ થાય? તો આના માટે જે છે આ રિએક્શન કેટલા સ્ટેપમાં થાય એ વસ્તુનું બી તમારે સ્ટડી કરવો પડશે. ઇટ મીન્સ કે રિએક્શનની ટોટલી ફુલ્લી ઇન્ફોર્મેશન તમને ખબર હોવી જોઈએ. ઓકે, ધીસ રિએક્શન્સ હેપન ઇન 2 સ્ટેપ્સ. ઓકે, જો 2 સ્ટેપ્સમાં થતી હોય તો એ કઈ રીતે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ સ્ટેપમાં જે છે CaCl3 1Cl સાથે અટેચ થાય છે. 1Cl સાથે અટેચ થાય જેમાં HCl સાથે અટેચ થશે અને CCl3 એમ જ રહેશે. અને બીજી રિએક્શનમાં CCl3 અનધર Cl સાથે અટેચ થઈને CCl4 બનાવે. હવે આ બંને રિએક્શન જો તમે જોશો તેમાં ફર્સ્ટ રિએક્શન સ્લો છે ને સેકન્ડ રિએક્શન ફાસ્ટ છે. હવે સમજો, જ્યારે બી આપણે રેટ ફાઇન્ડ આઉટ કરવું હોય ને તો સ્લો અને ફર્સ્ટ રિએક્શન માટે આપણે ઓલવેઝ સ્લો રિએક્શનને જ આપણે સ્ટડી કરીએ છીએ. કેમ? તો સિમ્પલ. અહીંયાથી સપોઝ એટલે કે તમારા ઘરથી સપોઝ નારાલાલા તમારે જવાનું છે. ઓકે, તો તમારા ઘરથી એમ સમજી લો કે નારાલાલાના ગેટ લગીને તમને આવતા 2 મિનિટ લાગી. બરાબર. અને નારાલાલા ગેટથી એમ સમજી લો કે તમારે સ્કૂલના ગેટ સુધી આવતા બરાબર તમને 30 મિનિટ અથવા તો એમ સમજી લો 60 મિનિટ લાગી. બરાબર. હવે સમજો, અંતર ઓછું છે, અંતર ઓછું છે. બરાબર. પણ જ્યારે આપણે વેગ બરાબર અંતર ભાગ્યા સમય લખીશું ત્યારે સમય આપણે ટોટલ બરાબર સમય આપણો ટોટલ 32 મિનિટનો થયો છે. તો એમાં આપણે 2 મિનિટ લખીએ તો આપણને સાચો સમય મળી શકે નહીં, પણ 30 મિનિટ લખીએ તો સાચા સમયની આપણે નજીક પહોંચી શકીએ છીએ. એટલે કે મારે કહેવાનો મતલબ શું છે કે જેમાં વધારે સમય લાગે છે બરાબર એ સમય તમારે બતાવવો જરૂરી છે. અને રેટ એના પર જ ડિપેન્ડન્ટ હોય, રેટ એના પર જ ડિપેન્ડન્ટ હોય. બરાબર, કે જેમાં બરાબર તમને સમય વધારે લાગ્યો હોય. એટલે અહીંયા જે છે આપણે ફર્સ્ટ રિએક્શન પર નથી જવું, આપણે કેના ઉપર જવાનું છે સ્લો રિએક્શન પર જવાનું છે. કેમ કે સ્લો રિએક્શન થી તમને એનો રેટ ખબર પડી શકે. એટલે જો આપણે સ્લો રિએક્શન પર જઈએ તો રેટ ઇક્વલ ટુ CaCl3. અહીંયા Cl ઓન્લી 1 જ છે ને Cl ઓન્લી 1 છે એટલે Cl2 1/2 લખેલું છે. બરાબર. કેમ કે અહીંયા તમારો હાફ Cl2 છે. અહીંયા તમારા પાસે કેટલો Cl2 છે? હાફ Cl2 છે ને હાફ Cl2 છે એટલે તમારો Cl2 1/2 આવશે. જો થોડી ઘણી આઈડિયા આવે તો એટલું ધ્યાન રાખજો કે રેટમાં જે તમારો એક્સપોનન્ટ જે છે એ તમારો સ્ટોઇકિયોમેટ્રી હોઈ બી શકે ને સ્ટોઇકિયોમેટ્રી ની બી હોઈ શકે. જો સ્ટોઇકિયોમેટ્રી ની હોય તો એ વસ્તુ સમજવાનું કે એ રિએક્શન મોર ધેન 1 સ્ટેપમાં થાય. મોર ધેન 1 સ્ટેપમાંથી જે સ્ટેપ સ્લો છે એ સ્ટેપને કન્સિડર કરીને એનું રિએક્ટરની કન્સન્ટ્રેશન બરાબર રિએક્ટરની કન્સન્ટ્રેશન ને અકોર્ડિંગલી એનો રેટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. ફરી પાછું મેં તમને સમજાવું છું કે આ જે રિએક્શન જે છે 2 સ્ટેપમાં છે. બરાબર, જેમાં ફર્સ્ટ સ્ટેપ સ્લો છે ને બીજો સ્ટેપ ફાસ્ટ છે. તો ઓલવેઝ તમારે રેટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે સ્લો રેટ જ કન્સિડર કરવા પડે. બરાબર, સ્લો રેટ જ કન્સિડર કરવા પડે. કેમ કે એમાં વધારે સમય લાગેલો છે. બરાબર, જેના થ્રુ એ તમને રેટ એક્ઝેક્ટલી ખબર પડી શકે, નિયરેસ્ટ ટુ ખબર પડી શકે. એટલે સ્લો રેટ લેવો જોઈએ. સ્લો રેટ લઈએ તો સ્લો રેટ જે છે એની કન્સન્ટ્રેશન તમારે જોવો પડશે. કન્સન્ટ્રેશનમાં CaCl3 છે એનો એક્સપોનન્ટ 1 છે તો અહીંયા બી 1 છે. અહીંયા તમારો 1/2 Cl2 આવશે કેમ કે 1 Cl યુઝ થાય છે તો Cl2 શું લખેલું છે 1/2 લખેલું છે. ઓકે, સો આ રીતે તમે રેટ લો ને આઈડેન્ટિફાઈ કરી શકો છો.
સિમ્પલ રીતે જો એઝ અ રેટ લો જો તમને કહે તો તમે એમ કહી શકો કે ધ રિપ્રેઝન્ટેશન ઓફ રેટ ઇન ટર્મ્સ ઓફ અ કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ that we call as a rate law. ઓકે સપોઝ તમે કોઈ રિએક્શન લો, એ રિએક્શનમાં રેટ ઇક્વલ ટુ તમે કે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટરના ફોર્મમાં તમે એને રિપ્રેઝન્ટ કરો, that become a rate law. ઓકે અને એમાં એટલું ધ્યાન રાખવાનું કે જો રિએક્શન વન સ્ટેપમાં થતી હોય તો એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એ એના એક્સપોનન્ટ છે, બટ જો રિએક્શન મોર ધેન વન સ્ટેપમાં થતી હોય તો જે સ્લો રિએક્શન છે બરાબર એની કન્સન્ટ્રેશન ના એટલે મીન્સ કે એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એના એક્સપોનન્ટ હશે. બરાબર, જો તમને નહીં ખબર પડે ઓકે તો તમે કોલ કરીને બી આ વસ્તુ ક્લેરિફાઈ કરી શકો, બટ ઇટ મસ્ટ બી ક્લેરિફાઈડ, ઇટ મસ્ટ બી ક્લેરિફાઈડ, ઇટ મસ્ટ બી અન્ડરસ્ટુડ. ઓકે તો આ વસ્તુ તમને ખબર પડવી જ જોઈએ. થેન્ક યુ, બાય.